હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ રહેલો છે અને આ સબ્જેક્ટ જે છે ન્યૂલી એડ થયો છે. આપ સૌને ખબર પડી ગઈ હશે. આજનો આપણો જે વિષય છે તે છે લીગલ મેક્ઝિમ્સ. લીગલ મેક્ઝિમ્સ આ વખતે નવો એડ થયો છે ત્યારે લીગલ મેક્ઝિમના એક કે બે પ્રશ્નો પૂછાઈ શકે એમ છે, એટલા માટે આપણે એક કે બે માર્ક્સ જવા દેવાના નથી અને એટલે જ આપણે વાત કરવાના છે લીગલ મેક્ઝિમ્સની અને એને શીખવાના છીએ અને એનો સાચો જવાબ શું બને છે એ પણ સાથે સાથે જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ સી આર સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે લીગલ મેક્ઝિમ્સ કયા છે અને કયા ઇમ્પોર્ટન્ટ લીગલ મેક્ઝિમ છે અને તેનો સાચો આન્સર પણ પરીક્ષામાં આપ સૌ આપી શકો. તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ફ્રેન્ડ્સ, લીગલ મેક્ઝિમમાં આ વિડીયો જે છે પાર્ટ 1 છે. આવો જ પાર્ટ 2 આવશે એટલે પાર્ટ 1 અને પાર્ટ 2માં આપણે લીગલ મેક્ઝિમ્સને કવર કરવા પ્રયત્ન કર્યા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ, વધુ સમય બગાડીશું નહીં ને જલ્દી સ્ટાર્ટ કરીશું લીગલ મેક્ઝિમ્સ. તો ફ્રેન્ડ્સ, લીગલ મેક્ઝિમ્સમાં સૌથી પહેલા અહીંયા ટર્મ્સ ઓર ફ્રેઝ આપવામાં આવ્યો છે, એનો લિટરલ ટ્રાન્સલેશન છે અને એનું ડેફિનેશન અને યુઝ પણ અહીંયા બાજુમાં આપવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો વર્ડ છે અ ફોર્ટ્યુરરી. ફોર્ટ્યુરરીનો મતલબ શું થાય છે? ફ્રોમ સ્ટ્રેન્જર. સ્ટ્રોંગર એમ આર્ગ્યુમેન્ટ કરવામાં આવ્યું હોય તો સ્ટ્રોંગર આર્ગ્યુમેન્ટ હોય, એક ફેક્ટ વિશે કંઈક કહેવામાં આવ્યું હોય તો બીજી ફેક્ટ સાથે સાથે શું હોય? ઇન્ક્લુડ જ હોય ને સાચી જ હોય. એક ફેક્ટ સાચી બને તો બીજી સાચી જ બને, એટલા માટે ફ્રોમ સ્ટ્રોંગર એમ ફોર્ટ્યુરરી એટલે ફ્રોમ સ્ટ્રોંગર. એન્ડ અ ફોર્ટ્યુરરી આર્ગ્યુમેન્ટ ઇઝ એન આર્ગ્યુમેન્ટ ફ્રોમ અ સ્ટ્રોંગર રીઝન. સ્ટ્રોંગ રીઝન હોય અને તેના પર જો આર્ગ્યુમેન્ટ કરવામાં આવે તો ફોર્ટ્યુરરી કહેવાય એને. ક્લિયર? તો ફ્રેન્ડ્સ, વન ફેક્ટ ઇઝ ટ્રુ દેટ અ સેકન્ડ રિલેટેડ એન્ડ ઇન્ક્લુડેડ ફેક્ટ મસ્ટ ઓલ્સો બી ટ્રુ. જ્યારે તમને ખબર હોય કે એક ફેક્ટ સાચી છે તો બીજી એની સાથે સંકળાયેલ ફેક્ટ પણ સાચી છે, ત્યારે તમે ફોર્ટ્યુરી આર્ગ્યુમેન્ટ કરશો. ક્લિયર? તો ફોર્ટ્યુરરી પૂછાય તો આપણને યાદ રહેવું જોઈએ. હવે આગળ, અ મેન્સા એટ થોરો. અ મેન્સા એટ થોરોનો મતલબ થાય છે ફ્રોમ ટેબલ એન્ડ બેડ. Divorce a mensa et thoro indicates legal separation without legal divorce. એટલે જે ડાયવોર્સની વાત કરવામાં આવી છે, લીગલ સેપરેશન છે વિધાઉટ લીગલ ડાયવોર્સ. ડાયવોર્સ માટે એવું કહેવાય મેન્સા એટ થોરો. મેન્સા એટ થોરો ફ્રોમ ટેબલ એન્ડ બેડ. ક્લિયર? તો અહીંયા મેન્સા એટ થોરો પૂછાય તો ફ્રોમ ટેબલ એન્ડ બેડ એનું મિનિંગ થાય છે. એક્ઝામ્પલથી મેં આપ સૌને સમજાવ્યું. હવે અ પોસ્ટેરિયોરી. આપણે ફોર્ટિયોરરી જોયું, હવે શું છે? પોસ્ટેરિયોરી. પોસ્ટ એટલે પછી. આપણે પાસ્ટ નથી કહેતા, પોસ્ટ ગ્રેજ્યુએશન પછી, એટલે પોસ્ટ પકડવાનો વર્ડ અને પોસ્ટિયોરરીનો વાત આવે ત્યારે ફ્રોમ લેટર. પોસ્ટ એટલે લેટર, તો એન આર્ગ્યુમેન્ટ ડિરાઇવ્ડ ફ્રોમ સબસિક્વન્ટ ઇવેન્ટ. એવી આર્ગ્યુમેન્ટની વાત હોય કે જે પછીના ઇવેન્ટ પર આધારિત હોય, ફ્રોમ લેટર, તો પોસ્ટિયોરરી વર્ડ વપરાય છે. ખાસ યાદ રાખવાનું, પૂછાય તો આવડવું જોઈએ. મિનિંગ થશે ફ્રોમ લેટર. અ પ્રાયોરરી. પ્રાયર આપણે જાણીએ છીએ, પ્રાયર એટલે અર્લી, તો અહીંયા એનું વિરુદ્ધાર્થિત થઈ ગયું લેટર અર્લી ફ્રોમ અર્લિયર. એન આર્ગ્યુમેન્ટ ડિરાઇવ્ડ ફ્રોમ પ્રીવિયસ ઇવેન્ટ. પ્રીવિયસ ઇવેન્ટથી બહાર આવ્યું તો અર્લિયર કહેવાશે અને પ્રાયોરિટી કહેવાય. અકવાઓ. ઘણીવાર પૂછાય છે આ પ્રશ્ન. અકવાઓ ફ્રોમ વિચ કે જેમાંથી. રિગાર્ડિંગ અ કોર્ટ ફર્સ્ટ ઇન્સ્ટન્સ ઓર ધી ડિસિઝન્સ ઓફ ધી પ્રીવિયસ કોર્ટ નોન એઝ ધી ક્વાટાઓ અકવાઓ એમ. ફ્રોમ વિચ કે જે કોર્ટે અગાઉ ડિસિઝન આપ્યું હતું કે જેને આપણે જેને ગુજરાતીમાં કહેતા હોઈએ તો અકવાઓનો મતલબ થાય ફ્રોમ વિચ. તો ફ્રોમ વિચ ખાસ યાદ રાખવાનું, પૂછાય તો આપણને આવડવું જોઈએ. હવે એબ એક્સ્ટ્રા. અબ એક્સ્ટ્રાનો મિનિંગ જે થાય છે એ ફ્રોમ આઉટસાઇડ. આઉટસાઇડ બહારથી. એબ એક્સ્ટ્રા. Concerning a case, a person may have received some funding from third party. The funding may have been considered ab extra. થર્ડ પાર્ટી પાસેથી કોઈ વ્યક્તિએ પૈસા લીધા હોય, કેસમાં એ પક્ષકાર ના હોય તો શું કહેવાય છે? એબ એક્સ્ટ્રા. ફ્રોમ આઉટસાઇડ. ઓકે, બિલકુલ સિમ્પલ છે. એબ ઇનિશિયો ફ્રોમ ધ બિગિનિંગ. એબ ઇનિશિયો આપણે કરારના કાયદામાં જોયું તો કે માઇનર સાથે કરેલો કરાર ઇઝ વોઇડ એબ ઇનિશિયો. અ કોન્ટ્રાક્ટ એન્ડ એગ્રીમેન્ટ વિથ ધી માઇનર ઇઝ વોઇડ એબ ઇનિશિયો. આપણે ખબર છે આપણને. કોમનલી યુઝ રેફર્ડ એટ ધ ટાઈમ ઓફ કોન્ટ્રાક્ટ, સ્ટેચ્યુ, મેરેજ ઓર ડીડ બીકમ લીગલ
ધ કપલ વોઝ કવર્ડ એબ ઇનિશિયો બાય હર હેલ્થ પોલિસી. જે કપલ હોય, અહીં એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યું કે કપલ વોઝ કવર્ડ એબ ઇનિશિયો બાય હર હેલ્થ પોલિસી. તો ફ્રેન્ડ્સ અહીંયા એબ ઇનિશિયો માઇનોરનું પણ એક્ઝામ્પલ આવ્યું ફ્રોમ ધી બિગિનિંગ. ફ્રેન્ડ્સ યાદ રાખી લેવાનું. અબ્સ્ક્યુ હોક. અબ્સ્ક્યુ હોકનો મતલબ થાય છે વિધાઉટ ધીસ, આ સિવાય. અબ્સ્ક્યુ હોક, વિધાઉટ ધીસ, આ સિવાય. presenting the negative portion of a plea when pleading at common by way of special threats. તો અહીંયા એવું કહે છે કે આ સિવાયની કોઈ વાત કરવામાં આવી હોય, વિધાઉટ ધીસ, ત્યારે આ વર્ડ વપરાય છે, ફ્રેઝ લીગલ મેક્સિમ વપરાય છે, અબ્સ્ક્યુ હોક. ફ્રેન્ડ્સ યાદ રાખી લેવાનું, ઇમ્પોર્ટન્ટ છે, યાદ પણ રહી જાય તેવું છે. ત્યારબાદ actuary incubate probatio on the plaintiff rest the proving. તો ધ બર્ડન ઓફ પ્રૂફ રોમન લોમાં કહેવાય છે. તો એક્ટોરી ઇન્ક્યુબેટ પ્રોબેશિયો. તો ફ્રેન્ડ્સ પ્લેન્ટિફ પર શું રહ્યું છે? બર્ડન ઓફ પ્રૂફ રહેલું છે. તો ઓન ધી પ્લેન્ટિફ રેસ્ટ ધ પ્રૂવિંગ. દાવો કરેલો હોય વાદીએ તો તેને શું કરવું પડે? તેનો દાવો સાબિત કરવો પડે બિયોન્ડ ધ રિઝનેબલ ડાઉટ. તો એને સાબિત કરવા માટે આ જે લીગલ મેક્સિમ્સ વપરાય છે અહીંયા, તો ખાસ આપ સૌએ યાદ રાખવાનું છે. અહીંયા એક્ટોરરી ઇન્ક્યુબેટ પ્રોબેશિયોની વાત કરવામાં આવી તો ઓન ધી પ્લેન્ટિફ રેસ્ટ ધી પ્રૂવિંગ. એક્ટસ રિયસ આઈપીસીમાં વપરાય છે. એક્ટસ રિયસ ગિલ્ટી એક્ટ, જેને આપણે શું કહેતા હોઈએ? ગિલ્ટી એક્ટ. પાર્ટ ઓફ વોટ પ્રૂવ્સ ક્રિમિનલ લાયબિલિટી વિથ મેન્સરિયા. જેનાથી ક્રિમિનલ લાયબિલિટી સાબિત થતી હોય મેન્સરિયા સાથે, તે વસ્તુ અહીંયા વપરાવામાં આવે. જેને એક્ટસ રિયસ જ્યારે પૂછાય ત્યારે ગિલ્ટ એક્ટ આવે. ગિલ્ટ એક્ટ ખાસ યાદ રાખી લેવાનું. એડ કોલમ. એડ કોલમ એટલે ટુ ધ સ્કાય. હવે ટુ ધ સ્કાય એનો મતલબ શું? તો એબ્રિવેટેડ ફ્રોમ ક્યુસિયસ એસ સોલમ ઇસિયસ એટ ઇન વિચ ટ્રાન્સલેટ ટુ ફોર whoever owns the soil, it is his all way up to heaven and down to hell. The principle that the owner of a parcel of land also owns air above on the ground above the parcel. જે વ્યક્તિની જમીન હોય તેના ઉપરની હવા અને તેના ઉપરનું આકાશ પણ જે તે વ્યક્તિનું હોય, એટલા માટે કહેવાય છે એડ કોલમ. ટુ ધી સ્કાય, એનો હક કેવો હોય? ટુ ધી સ્કાય હોય. ફ્રેન્ડ્સ આ એના સિદ્ધાંત પર આધારિત છે. ત્યારબાદ એડ કોલેન્જેન્ડા બોના. બોના એટલે ગુડ. ઓકે, ટુ કલેક્ટ ધી ગુડ્સ. એડ કોલેન્જેન્ડા બોનાનો અર્થ થાય ટુ કલેક્ટ ધી ગુડ્સ. બિલકુલ ઇમ્પોર્ટન્ટ છે. ગુડ્સ કલેક્ટ કરવામાં આવે, કોન્ટ્રાક્ટ એક્ટમાં છે. તો ફ્રેન્ડ્સ ગુડ્સ વિશેની વાત છે. તો એડ કોલેન્જેન્ડા બોના હોય તો ગુડ્સ કલેક્ટેડની વાત છે, કલેક્ટેડ ધી ગુડ્સ. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડ હોક. ફોર ધીસ. એડ હોક ઘણીવાર આપણે સાંભળ્યું હોય તો એડ હોકનો મિનિંગ જે થાય છે આ માટે ફોર ધીસ એવો થાય છે. Generally signifies a solution designated for a specific problem or task, non-generalizable and not intended to be able to be adapted to other purposes. બીજા કોઈ પર્પઝ માટે નહીં, કે આ માટે ફોર ધીસ એડ હોક એટલા માટે વપરાતું હોય છે. પછી છે એડ હોમિનિયમ. હોમેનનો અર્થ શું થાય? પર્સન થાય. એટલે યાદ રાખવાનું એટ ધ પર્સન. એડ હોમેનિયમ આવે એટલે એટ ધી પર્સન. અટેકિંગ એન ઓપોનન્ટ્સ કેરેક્ટર રાધર દેન આન્સરિંગ હિઝ આર્ગ્યુમેન્ટ. એના પર અટેક કરવામાં આવે ત્યારે આ વર્ડ યુઝ થાય છે એડ હોમેનિયમ, એટ ધ પર્સન. એના કેરેક્ટરને ઉપર યુઝ કરવામાં આવે, અટેક કરવામાં આવે, ધેન આન્સરિંગ હિઝ, એની આર્ગ્યુમેન્ટને આન્સર કર્યા સિવાય તેના પર શું કરવા? ઓપોનન્ટ પર અટેક કરવામાં આવે ત્યારે એટ હોમેનિયમ વર્ડ વપરાય, એને કહેવાય છે એટ ધી પર્સન. ત્યારબાદ એડ ઇડિયમ. એડ ઇડિયમનો અર્થ થાય છે ટુ ધી સેમ થિંગ. ટુ ધી સેમ થિંગ, એક જ વસ્તુ માટે. કોન્ટ્રાક્ટ એક્ટમાં આપણે જોયું છે કન્સેસિસ એડ ઇડિયમ્સ, મીટિંગ ઓફ માઇન્ડ્સ, ઘણીવાર આપણે પૂછાય પણ છે. તો એડ ઇડિયમ્સનો અર્થ થાય છે ટુ ધી સેમ થિંગ ઇન એગ્રીમેન્ટ. ઇન એગ્રીમેન્ટની વાત છે ત્યારે એક જ અર્થમાં એક જ વસ્તુ સમજવું પડે, તે અહીંયા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ એડ ઇન્ફિનિટિયમ. એડ ઇન્ફિનિટિયમનો અર્થ થાય છે ટુ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એની સાથે જ મિનિંગ આવે એવો છે, બિલકુલ સમાનાર્થી જ લાગે. ટુ ઇન્ફિનિટી, ટુ કન્ટિન્યુ ફોર એવર. કન્ટિન્યુ કરવા માટે ખાસ કરીને ટુ ઇન્ફિનિટી વર્ડ વપરાવવામાં આવે છે, ત્યારે એડ ઇન્ફિનિટમ વર્ડ આવે છે એટલા માટે ટુ ઇન્ફિનિટી યાદ રાખી લેવાનું, યાદ પણ રહી જાય. એડ લિટિમ. લિટિગેશન ફોર ધી કેસ. ઓકે,
ફોર ધી કેસ એનો અર્થ થાય છે એડ લિટેમનો, એટલા માટે યાદ રાખી લેવાનું. ડિસ્ક્રાઇબ અ પાર્ટી ડેઝિગ્નેટેડ ટુ રિપ્રેઝેન્ટેડ અનધર પાર્ટી હુ ઇઝ ડીમ્ડ ઇનકેપેબલ ફોર રિપ્રેઝેન્ટેટિંગ હિમસેલ્ફ. જે વ્યક્તિ ઇનકેપેબલ હોય, ઇનકેપેસિટી હોય, એડલ્ટ અથવા કોઈ ચાઇલ્ડ હોય, તેના માટે વર્ડ વપરાય છે ઘણીવાર એડ લિટેમ ફોર ધ કેસ. ઓકે, ફોર ધ કેસ એવો વર્ડ યુઝ થતો હોય છે. ત્યારબાદ એડ ક્વોડ ડેમનમ. એડ ક્વોડ ડેમનમનો અર્થ થાય છે અકોર્ડિંગ ટુ ધી હાર્મ. ડેમ એટલે હાર્મ. આપણે જોયું હતું અપકૃત્યના કાયદામાં, અપકૃત્યના કાયદો જોયો ત્યારે ડેમનેમ સિને ઇન્જેરિયા યાદ કરો. તો ડેમનમનો શું અર્થ થાય? હાર્મ, હાર્મ કોઝ કરવું. તો એકોર્ડિંગ ટુ ધી હાર્મ એડ ક્વોવ ડેમનમ, તો એકોર્ડિંગ ટુ હાર્મ. યુઝ ઇન ટોર્ટ લો, આપણે જોયું હતું, મેં કીધું તે પ્રમાણે ટોર્ટ લોમાં એ યુઝ થાય છે દેટ ધ રિવોર્ડ ઓર પેનલ્ટી ઓટ ટુ કોરસ્પોન્ડ ટુ ધી ડેમેજ સફર્ડ ઓર ઇન્ફ્લિક્ટેડ. તો જે ડેમેજ સફર થયું હોય, ઇન્ફ્લિક્ટ થયું હોય, તેના માટે તે વાપરવામાં એકોર્ડિંગ ટુ ધી હાર્મ. એડ વેલોરમ. એડ વેલોરમનો અર્થ થાય છે એકોર્ડિંગ ટુ વેલ્યુ. વેલોરમ એટલે વેલ્યુ. ઓકે, વેલ્યુ વેલોરમ યાદ રાખી લેવાનું આ રીતે પણ, તો આપણને ઘણી મદદ મળશે. ઓકે, એડ વેલોરમનો અર્થ થાય છે એકોર્ડિંગ ટુ વેલ્યુ. વેલ્યુ મુજબ, કિંમત મુજબ. ઓકે ફ્રેન્ડ્સ, પૂછાય તો કન્ફ્યુઝ જરા પણ નહીં થવાનું. અહીંયાથી આપણા 2 માર્ક્સ મળી શકે એમ છે, એટલા માટે આના પર વધારે ફોકસ કરી રહ્યા છીએ આપણે. ફ્રેન્ડ્સ, હવે છે એડજોર્નમેન્ટ સિને ડાય. એડજોર્નમેન્ટ સિને ડાય, એડજોર્નમેન્ટ વિધાઉટ અ ડે. ઓકે, સિને ડાય એટલે વિધાઉટ અ ડે, ડાય એટલે ડે. ઓકે, સિને એટલે વિધાઉટ અને એડજોર્નમેન્ટ એટલે એડજોર્નમેન્ટ. તો એડજોર્નમેન્ટ વિધાઉટ અ ડે, when an assembly adjourns without setting a date for its next meeting, ત્યારે વર્ડ વપરાય છે એડજોર્નમેન્ટ સિને ડાય. ઓકે, એડજોર્નમેન્ટ વિધાઉટ અ ડે, કોઈ ડે આપવામાં આવતો નથી, કોઈ મુદત મળતી નથી, ત્યારે એડજોર્નમેન્ટ વિધાઉટ અ ડે યુઝ થાય છે. એફિડેવિટ. હી હેઝ સ્વોન. એફિડેવિટનો અર્થ થાય છે હી હેઝ સ્વોન, સોગંદ પર એક વ્યક્તિ જુબાની આપે, ફોર્મલ સ્ટેટમેન્ટ ઓર ફેક્ટ, જો પણ કોઈ હકીકત હોય તેના વિશે આપણે જાણીએ છીએ એફિડેવિટ વિશે. અલ્ટર એગો, અનધર આઈ. ઓકે, એગો એટલે આઈ, અલ્ટર એટલે અનધર, અનધર આઈ, અ સેકન્ડ આઈડેન્ટિટી લિવિંગ વિધિન અ પર્સન. તો બીજી આઈડેન્ટિટી એને કહેવાય અનધર આઈ, બીજી આઈડેન્ટિટી. ઓકે, તો અલ્ટર એગોનો અર્થ થાય છે અનધર આઈ. એમિયસ ક્યુરી. પ્રશ્ન પૂછાય છે, ખાસ યાદ રાખવાનું, ફ્રેન્ડ ઓફ ધી કોર્ટ. અ પર્સન હુ ઓફર્સ ઇન્ફોર્મેશન ટુ અ કોર્ટ રિગાર્ડિંગ ટુ ધી કેસ બિફોર ઇટ. જે પણ કોઈ અદાલતમાં કેસ છે તેના માટે જે પણ કોઈ માહિતી આપે, જે વ્યક્તિ, જેને આપણે શું કહીએ એમિકસ ક્યુરી કહેતા હોઈએ, તો ફ્રેન્ડ ઓફ ધી કોર્ટ, અદાલતનો મિત્ર. ઘણી વાર પૂછાય છે આ પ્રશ્ન ફ્રેન્ડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ત્યારબાદ એનિમસ નોસેન્ડી. નોકેન્ડી. એનિમસ નોકેન્ડીનો અર્થ થાય છે ઇન્ટેન્શન ટુ હાર્મ. ઓકે, એનિમસ નો અર્થ થાય છે ઇન્ટેન્શન, નોસેન્ડીનો અર્થ થાય છે વોટ? નોકેન્ડીનો અર્થ થાય છે ઇન્ટેન્શન ટુ હાર્મ. હાર્મ subject state of mind of the another of a crime with reference to the exact knowledge or illegal content of his behavior and of its possible consequences. એનું નોલેજ છે, ઇલીગલ કન્ટેન્ટ છે, અને એનું બિહેવિયર અને પોસિબલ કન્સિક્વન્સીસ માટે, પરિણામ માટે ઇન્ટેન્શન ટુ હાર્મ વર્ડ વપરાય છે. એનિમસ એટલે ઇન્ટેન્શન થાય એટલું ખાસ યાદ રાખી લેવાનું, પાછળના શબ્દો હવે બદલાતા જશે. એનિમસ નોકેન્ડીનો અર્થ થાય છે ઇન્ટેન્શન ટુ હાર્મ. હવે એનિમસ પોસિડેન્ટી. એનિમસ પોસિડેન્ડી. એનિમસ પોસિડેન્ડીનો અર્થ થાય છે, પોસિડેન્ડી એટલે પ્રોસેસ, ઇન્ટેન્શન ટુ પ્રોસેસ. In order to claim processory rights, an individual must establish physical control of the rest and the intentional process. તો એનિમસ પ્રોસિડેન્ડીનો અર્થ થાય છે ઇન્ટેન્શન. એનિમસ એટલે તો આપણે જોઈ લીધું શું થાય, ઇન્ટેન્શન. અને પ્રોસિડેન્ડીનો અર્થ થાય છે પઝેસ. પઝેસનો અર્થ થાય છે એનું પોઝેશન મેળવવું, પઝેસની વાત કરવી. ત્યારે ઇન્ટેન્શન ટુ પઝેસનો અર્થ, જે મિનિંગ છે એ થાય છે એનિમસ પ્રોસિડેન્ડીનો અર્થ, મિનિંગ જે છે પ્રોસિડેન્ડી એટલે પઝેસ, POSSI અહીંયા યાદ છે, એટલે POSSESS યાદ રાખી લેવાનું, ઇન્ટેન્શન ટુ પોઝેસ. ઓકે ફ્રેન્ડ્સ, પછી છે એનિમસ રિવર્ટેન્ડી. હવે એનિમસ રિવર્ટેન્ડીનો અર્થ શું થાય? ઇન્ટેન્શન ટુ રિટર્ન. રિવર્ટેન્ડીનો અર્થ થશે રિટર્ન, પાછું આપવું. Wild animals such as bees and homing pigeons that by habit to go home to their possession use when discussing fair nature. તો ફ્રેન્ડ્સ અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે ઇન્ટેન્શન ટુ રિટર્ન હોય, પહેલા ઈરાદો શું હોય? પાછું આપવાનું, પરત કરવાનું, રિટર્ન, પરત ફરવાનું, ત્યારે એનિમસ રિવર્ટેન્ડીનો અર્થ થાય છે. આપણે જોયું એનિમસ નોસેન્ડી, એનિમસ પોસિડેન્ડી,
એનિમસ રિવર્ટેન્ડી યાદ રાખી લેવાના. ઇન્ટેન્શન ટુ હાર્મ, ઇન્ટેન્શન ટુ પોઝેસ, ઇન્ટેન્શન ટુ રિટર્ન. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીશું. વાત કરીશું એન્ટે. એન્ટેનો અર્થ થાય છે બિફોર. આપણે આ શબ્દ વાપર્યો છે, યુઝ કર્યો છે ક્યાં? સીઆરપીસીમાં. એન્ટે એફઆઈઆર, બનાવ બન્યો નથી તે પહેલા એફઆઈઆર લોન્ચ થવાની હોય છે ત્યારે તેને શું કહેવાય છે? એન્ટે એફઆઈઆર. તો એ બિફોર છે, પહેલા, બનાવ બન્યા પહેલા. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવાનું છે, મેં કીધું છે ત્યારે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આર્ગ્યુએન્ડો. આર્ગ્યુએન્ડોનો અર્થ થાય છે આર્ગ્યુ એટલે આર્ગ્યુમેન્ટ, ઈએનડીઓ એન્ડો એટલે ફોર ધ સેક ઓફ. ફોર ધ સેક ઓફ આર્ગ્યુમેન્ટ, આર્ગ્યુમેન્ટ માટે આર્ગ્યુએન્ડો. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખવાનું. પછી ઓડી અલ્ટરમ પાર્ટમ. ઓડી અલ્ટરમ પાર્ટમ, હિયર એન્ડ અધર સાઇડ. ઓકે ફ્રેન્ડ્સ, ઓડી એટલે સાંભળવું, અલ્ટરમ અધર, અને પાર્ટમ એટલે અધર સાઇડ ટૂંકમાં. તો અહીંયા ઓડીનો અર્થ થાય હિયર, સાંભળવું, ઓડિયો. ઓડિયો પરથી વર્ડ આવે હિયર. ઓકે, આ રીતે રિફર કરતા જશો તો જ ફ્રેન્ડ્સ આપણને યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. હિયર ધી અધર સાઇડ refers to the idea that one cannot be fairly judged unless the case of the end justice ends again have been heard. તો અહીંયા એવું છે કે સામાવાળા પક્ષકારને સાંભળ્યા વિના અદાલત શું કરી શકે નહીં? જજમેન્ટ આપી શકે નહીં. ઇટ ઇઝ અગેન્સ્ટ ધી નેચરલ જસ્ટિસ. ઓકે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોના વિરુદ્ધ ગણાય. એટલે હિયર ધી અધર સાઇડ, ઓડી અલ્ટરમ પાર્ટમ. ઓડી અલ્ટરમ પાર્ટમ ઘણી વાર સાંભળ્યું હોય આપ સૌએ. ઓડી અલ્ટરમ પાર્ટમ, હિયર ધી અધર સાઇડ, બીજા પક્ષકારને સાંભળવા પડે. ઇમ્પોર્ટન્ટ, યાદ પણ રહી જાય. થર્ડ, હવે નેક્સ્ટ આગળ જઈએ તો બોનાફાઇડ. બોનાફાઇડ ઇન ગુડ ફેથ. બોનાફાઇડ એટલે ગુડ ફેથ. બોના એટલે ગુડ, ફાઇડ એટલે ફેથ. બોનાફાઇડનો અર્થ થાય, આપણે ઘણી વાર સાંભળ્યું હોય બોનાફાઇડ ઇન્ટેન્શન હતો સર અમારો, માલાફાઇડ ઇન્ટેન્શન ન હતો. તો બોનાફાઇડનો અર્થ થાય છે ગુડ ફેથમાં. ઇમ્પ્લાઇઝ સિન્સિયર ગુડ ઇન્ટેન્શન રિગાર્ડલેસ ઓફ આઉટકમ. ઓકે ફ્રેન્ડ્સ, બોના વેકનેશિયા, બોના વેકન્શિયા. વેકન્શિયાનો અર્થ થાય છે ઓવરલેસ ગુડ્સ. ઓવરલેસ ગુડ્સ, એટલું બધું સારું. બોના વેકેન્શિયા એનો અર્થ થાય છે ઓવરલેસ ગુડ્સ. કેડિટ ક્વેશિયો, ક્વેડિટ ક્વાશિયો. ક્વેડિટ ક્વાશિયોનો અર્થ થાય છે ધ ક્વેશ્ચન્સ ફોલ્સ. ક્વાશિયો એટલે ક્વેશ્ચન્સ, કેડિટ એટલે false. The question false indicates that a statement to a dispute or issue has been reached and the issue is now resolved. Issue resolve થઈ ગયો છે ત્યારે અહીંયા વર્ડ વપરાયો છે તે the question false. ઓકે, કેડિટ ક્વેશ્યો નો અર્થ થાય છે the question false. ઓકે, ત્યારબાદ કેસસ બેલી. કેસસ બેલીનો અર્થ થાય છે કેસ ઓફ વોર. અહીંયા જસ્ટિફિકેશન ઓફ એક્ટ્સ ઓફ વોરની વાત છે, ઘણું ઓછું પૂછાય છે, પણ કેસસ બેલીનો કેસસ એટલે કેસ, બેલી એટલે વોર, કેસસ ઓફ વોર. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ કેસસ ફોર્ટિટિયસ. ફોર્ટિટિયસનો અર્થ થાય છે ફોર્ટિટિયસ ઇવેન્ટ. ઓકે, કેસસ ફોર્ટિટિયસ ઇવેન્ટ. તો અહીંયા યાદ રાખી લેવાનું, કેસસ ફોર્ટિટિયસમાં ફોર્ટિટિયસ ઇવેન્ટ. બિલકુલ સિમ્પલ છે, એકવાર વાંચો તો પણ ઇઝીલી યાદ રહી જાય. કેવિયેટ, સેક્શન નંબર 148 CPC. મે હી બીવેર. સામાવાળાને શું કરવું પડે? જાણ કરવી પડે. મે હી બીવેર. વેન યુઝ બાય ઇટ સેલ્ફ રિફર ટુ અ ક્વોલિફિકેશન ઓર વોર્નિંગ. ક્વોલિફિકેશન અથવા વોર્નિંગમાં કેવિયેટનો અર્થ થાય છે જનરલી કેવિયેટ એટલે એને જાણ થવી જોઈએ. મે હી બીવેર. ઓકે ફ્રેન્ડ્સ, મે હી બીવેર, કેવિયેટ. કેવિયેટ એમ્પટર, લેટ ધ બાયર બીવેર. ખરીદનારને શું કરવું પડે? જાણ કરવી હોવી જોઈએ. ખરીદનાર સાવધાન, મે હી બીવેર. લેટ ધ બાયર બીવેર. કેવિયેટ એમ્પટર ઘણી વાર પૂછાય છે. In additional to the general warning also refers to a legal doctrine where a buyer could not get relief from a seller from defects present on property which rendered it unfit for use. કોઈ વસ્તુ ખરીદી છે અને એ વસ્તુ ખરીદવામાં આવી છે ત્યારે તેમાં કંઈ ડિફેક્ટ છે ત્યારે સેલર તેને કંઈ સપોર્ટ ન કરતો હોય ત્યારે કેવિયેટ એમ્પટરનો સિદ્ધાંત લાગુ પડે છે, જેને કહીએ છીએ લેટ ધ બાયર બિહેવ. ખરીદનાર સાવધાન. ક્લિયર? સાર્ટ્યોરરી, ટુ બી એપ્રાઇઝડ. અ ટાઈપ ઓફ રીટ સિકિંગ જ્યુડિશિયલ રિવ્યુ. જ્યુડિશિયલ રિવ્યુ માટે જે રીટ લેવામાં આવે છે, રીટ કરવામાં આવે છે, જે જનરલી સર્ટ્યોરરી કહેવામાં આવે છે, એને કહેવાય છે ટુ બી એપ્રાઇઝડ. ઓકે ફ્રેન્ડ્સ, ટુ બી એપ્રાઇઝ. ત્યારબાદ સર્ટિરિસ પેરિબસ. સેટેરિસ પેરિબસ, વિથ અધર થિંગ્સ ધી સેમ. બીજી વસ્તુ સાથે સરખામણી, સેમ, સરખું હોવું. સર્ટિરિસ પેરિબસ. મોર કોમનલી રેન્ડર્ડ ઇન ઇંગ્લિશ એઝ ઓલ અધર થિંગ્સ બીંગ ઇક્વલ. બીજી બધી જ વસ્તુ સરખી છે તેના માટે આ વર્ડ વપરાય છે. લીગલ ફ્રેઝ, લીગલ મેક્સિમ યુઝ થાય છે. વિથ અધર થિંગ્સ ધી સેમ. ઓકે, સર્ટિરિસ પેરિબસ.
ત્યારબાદ કોગ્નિટેટિયસ ટેટિયોનિસ પોએનમ નેમો પેટિટ્યુર. તો નો બડી સફર્સ પનિશમેન્ટ ફોર મેર ઇન્ટેન્ટ. આપણે કહીએ છીએ ને કે ઇન્ટેન્શન એ માત્ર ગુનો નથી. નેમો એટલે નો બડી. હા, નેમો યુઝ થાય એટલે કોઈ નહીં. ઓકે, પછી શું કે છે? કોગિટેટિનોઇસ ટોટિનોઇસ પોઈનમ. તો અહીંયા કોગિટેટિનોઇસ ઓનિસ પોઈનમ નેમો પેટિટ્યુડનો અર્થ થાય છે નો બડી સફર્સ પનિશમેન્ટ ફોર મેર ઇન્ટેન્શન. માત્ર ઈરાદા માટે કોઈને પનિશમેન્ટ કરી શકાય નહીં. એટલે નેમો એટલે નો બડી. નેમો યુઝ થઈ જાય એટલે આપણે યાદ રાખવાનું નો બડી. પોઈનમનો અર્થ થાય છે પનિશમેન્ટ. ઓકે, તો અહીંયા બે વસ્તુ યાદ રાખો ને તો પણ આપણો જે લીગલ મેક્ઝિમ છે એ આપણે એનો આન્સર આપી શકીશું. નેમોનો અર્થ થાય નો બડી, પોઈનમનો અર્થ થાય પનિશમેન્ટ. નો બડી પનિશમેન્ટ, કોઈને સજા આપવાની નથી મેર ઇન્ટેન્શન પર. ક્લિયર? ત્યારબાદ કમ્પન્સેશિયો મોરાએ. કમ્પન્સેશિયો મોરાએનો વાત થાય બેલેન્સ ઓફ ડિલે. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે બેલેન્સ ઓફ ડિલેમાં. તો અહીંયા કમ્પન્સેશિયો મોરાએનો અર્થ થાય છે બેલેન્સ ઓફ ડિલે. ડિલે ઇન પેમેન્ટ ઓફ પરફોર્મન્સ ઓન ધી પાર્ટ ઓફ ધી બોથ ઓફ ધી ડેટર એન્ડ ધ ક્રેડિટર. જે ડેટર અને ક્રેડિટરના પાર્ટ પર જે ડિલે થાય છે તેના માટે આ વર્ડ યુઝ થાય છે લીગલ મેક્ઝિમ. ખાસ કરીને કમ્પન્સેશિયો મોરાએની વાત છે ત્યારે બેલેન્સ ઓફ ડિલે યાદ રાખવાનું છે. કોમ્પોઝ મેન્ટિસ. કોમ્પોઝ મેન્ટિસનો જે અર્થ થાય છે એ હેવિંગ કમાન્ડ ઓફ માઇન્ડ. કમ્પોઝ મેન્ટિસ. મેન્ટિસ એટલે માઇન્ડ. ઓકે, અને કમ્પોઝ એટલે કમાન્ડ. તો જેને માઇન્ડ પર કમાન્ડ હોય એની વાત કરવામાં આવે સાઉન્ડ માઇન્ડ, જેને આપણે સાઉન્ડ માઇન્ડ માટે પણ કહેતા હોઈએ. નોન કોમ્પોઝ મેનિટ્સ નેગેટિવ થશે, નોટ ઓફ સાઉન્ડ માઇન્ડ. ઓકે, પણ કોમ્પોઝ મેનિટ્સ હોય તો ફ્રેન્ડ્સ એ સાઉન્ડ હોય. કોમન ઓફ માઇન્ડની વાત કરવામાં આવી છે. કોમ્પોઝ મેન્ટિસ, મેન્ટિસ એટલે માઇન્ડ, કોમ્પોઝ એટલે કોમન કમાન્ડ. ઓકે ફ્રેન્ડ્સ, સિમ્પલ, યાદ પણ રહી જાય. આગળ વધીશું. કન્ડિશિયસ સિને ક્વા નોન. તો આ કન્ડિશન વિધાઉટ વિચ ઇટ કુડ નોટ બી. ત્યારે એન ઇન્ડિસ્પેન્સેબલ એન્ડ એસેન્શિયલ એક્શન કન્ડિશન ઓન ઇન્ગ્રેડિયન્ટ. તો અહીંયા કન્ડિશિયો સિને ક્વા નોનનો અર્થ થાય છે કન્ડિશિયો એટલે કન્ડિશન, અને સાથે સાથે સિને ક્વા નોનનો અર્થ થાય વિચ ઇટ કુડ નોટ બી. તો એવી કન્ડિશન વિધાઉટ વિચ ઇટ કુડ નોટ બી, એનાથી કંઈક થઈ શકે નહીં તેવી કન્ડિશન, વિચ વિધાઉટ એની સાથે કોઈ સંકળાયેલી હોય તેવી કન્ડિશનની વાત કરવામાં આવી છે. ત્યારે કન્ડિશિયો સિને ક્વા નોન જે લીગલ ફ્રેઝ યુઝ કરવામાં આવે છે. હવે કન્સેશિયસ એડિડિયમ્સ. એગ્રીમેન્ટ ટુ ધી સેમ. એક મીટિંગ ઓફ માઇન્ડ મેં કીધું હતું. કન્સેશિયસ એડિડિયમ્સ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે તો આપ સૌએ ખાસ યાદ રાખી લેવાનું. કન્સેશિયસ એડિડિયમ્સની વાત છે, ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. Parties must be of one mind and their promises must relate to the other subject or object. એક જ વસ્તુ એક જ અર્થમાં સમજવું. જ્યારે એગ્રીમેન્ટ થાય છે ત્યારે કોઈ એગ્રીમેન્ટ લાલ ઘોડા વિશે થયો હોય તો ફ્રેન્ડ્સ બંને પાર્ટી, પ્રપોઝલ કરનાર અને એક્સેપ્ટન્સ કરનાર બંને પાર્ટી જે છે લાલ ઘોડા વિશે જ વાત થઈ છે એવું સમજવાનું છે. ત્યારે કન્સેશિયસ એડિડિયમ્સ હોવું જરૂરી છે. તો ફ્રેન્ડ્સ આપણે કન્સેશિયસ એડિડિયમ્સ કરારના કાયદામાં યુઝ થાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કન્સેસિસ ફેસેટ લેગમ. હવે કન્સેસિસનો અર્થ થાય છે કન્સેન્સસ મેક્સ ધી લો. લીગમ એટલે લો, ફેસેટ એટલે મેક્સ. તો અહીંયા કન્સેસિસ મેક્સ ધી લો, stipulates the when two or more persons arrive at a good faith agreement, the law will insist on the agreement being carried out. તો લો કરશે એમાં, કન્સેસિસ મેક્સ ધી લો. જે કન્સિસ્ટન્સ આવશે એ લો કરશે, મેક્સ ધી લો. ઓકે ફ્રેન્ડ્સ, કન્સેસિસ ફેસેટ લીજિયમનો અર્થ થાય છે. આના પરથી પણ યાદ રાખી શકીએ. આગળ વધીશું ને વાત કરીશું નેક્સ્ટ. હવે કન્સ્યુટિડો પ્રો લેગે સર્વેટ્યુર. તો અહીંયા એવું કહે છે કસ્ટમ ઇઝ હેલ્ડ એઝ લો. જે પણ કોઈ કસ્ટમ છે હેલ્ડ એઝ લો વપરાય છે. કન્સેસ્ટિડો એટલે કસ્ટમ, પ્રો લેજ એટલે એઝ હેલ્ડ એઝ લેજ એટલે લોનો અર્થ થાય છે ને સર્વાટ્યુર યાદ રાખી લેવાનું છે. વેર નો લોઝ એપ્લાયઝ ટુ ગિવન સિચ્યુએશન. જ્યારે કોઈ સિચ્યુએશન છે તેમાં કોઈ લો યુઝ થાય એમ નથી ત્યારે ધ કસ્ટમ્સ ઓફ ધ પ્લેસ એન્ડ ટાઈમ હેવ ટુ ધી ફોર્સ ઓફ લો. જ્યારે ત્યાં રૂઢિ હોય, જે પણ કોઈ રૂઢિ રિવાજ હોય તે પ્રમાણે તે કાયદાનું સ્થાન પ્રાપ્ત કરશે. કન્સ્ટિટ્યુટિડો પ્રો લેગે સર્વાટ્યુર યાદ રાખી લેવાનું. કસ્ટમની વાત છે, કસ્ટમ ઇઝ હેલ્ડ એઝ લો. ત્યાં રૂઢિ જે હશે તે ફ્રેન્ડ શું કરશે, રૂઢિ જે હશે તે કાયદાનું સ્થાન લેશે. કોન્ટ્રા એટલે અગેન્સ્ટ. કોન્ટ્રાની વાત આવે છે, ઘણીવાર પૂછાય છે. કોન્ટ્રા એટલે અગેન્સ્ટની વિરુદ્ધમાં. યુઝ ઇન કેસીસ citations to indicate that the cited
સોર્સ ડાયરેક્ટલી કોન્ટ્રાડિક્શન માટે આપણે વાત કરીએ છીએ કોન્ટ્રાડિક્શન. કોન્ટ્રાનો અર્થ થાય અગેન્સ્ટ, વિરુદ્ધ. ઓકે ફ્રેન્ડ્સ, કોન્ટ્રા બોનોસ મોર્સ. કોન્ટ્રા બોનોસ મોર્સ, બોનોસ એટલે ગુડ, બોનો આપણે જોયું હતું, બોના ફાઇડ ગુડની વાત છે. મોરોસ એટલે મોર્સ એટલે શું થાય ફ્રેન્ડ્સ? મોરલ. તો અગેન્સ્ટ ગુડ મોરલ, કોન્ટ્રા વિરુદ્ધમાં, બોનસ બોનાફાઇડ ગુડ, મોર્સ એટલે મોરલ. ઓકે ફ્રેન્ડ્સ, આ શબ્દોના તોડીને એના અર્થ પણ આપણે લેવા પડે તો જ આપણે યાદ કરી શકીશું. કોન્ટ્રા બોનોસ મોર્સ અગેન્સ્ટ ગુડ મોરલ્સ. કોન્ટ્રાક્ટ સો મેડ આર જનરલી ઇલીગલ એન્ડ અનએન્ફોર્સિએબલ. અગેન્સ્ટ ગુડ મોરલ હોય તો એવા કોન્ટ્રાક્ટ શું હોય? ઇલીગલ બની જાય. કોન્ટ્રાલેગમ, અગેન્સ્ટ ધી લો. આપણે કહીએ છીએ ને ધીસ ઇઝ કોન્ટ્રાલેગમ. This particular section is contralegal. This act is contralegal. અગેન્સ્ટ ધ લો. આ કૃત્ય જે છે એ અગેન્સ્ટ ધ લો છે. તો ઘણી વાર આપણે યુઝ કરતા કોન્ટ્રા એટલે વિરુદ્ધનું, લિગમ એટલે લો આપણે કહી દીધું છે, તો અગેન્સ્ટ ધી લો. કોન્ટ્રાડિક્શિયો ઇન એડજેક્ટો, તો કોન્ટ્રાડિક્શન ઇન ઇટસેલ્ફ. ઇન એડજેક્ટો એટલે ઇન ઇટસેલ્ફ. ઓકે ફ્રેન્ડ્સ, તો કોન્ટ્રાડિક્શન એટલે કોન્ટ્રાડિક્શિયો એટલે કોન્ટ્રાડિક્શન, ઇન ઇટસેલ્ફ એટલે a contradiction in itself, an adjective એટલે in itself, a contradiction in terms. ઓકે ફ્રેન્ડ્સ, બિલકુલ સિમ્પલ છે, એક શબ્દ પરથી પણ યાદ રહી જાય તેવું છે. કોન્ટ્રા પ્રોફેન્ટમ. તો અહીંયા કોન્ટ્રા પ્રોફેન્ટમની વાત છે ત્યારે અગેન્સ્ટ ધ વન બ્રિંગિંગ ફોર્થ, જે વ્યક્તિ સામે આવી છે તેના વિરુદ્ધમાં. કોન્ટ્રા પ્રોફ્રન્ટમની વાત છે ત્યારે અગેન્સ્ટ ધ વન બ્રિંગિંગ ફોર્થ. યાદ રાખી લેવાનું છે અહીંયા, જે સામે આવ્યું છે તેના વિરુદ્ધ. કોન્ટ્રા એટલે વિરુદ્ધનું થાય છે. એક શબ્દ પણ પકડાઈ જશે ને ફ્રેન્ડ્સ તો આપ એનું મિનિંગ આપ સાચો ટીક કરીને જ આવશો. ત્યારબાદ કોરમ નોન જ્યુડિસ. કોરમ નોન જ્યુડિસ, તો અહીંયા યાદ કરવાનું છે આપણે. કોરમનો અર્થ થાય છે બિફોર વન, નોન જ્યુડિસ બિફોર વન હુ ઇઝ નોટ અ જજ. જ્યુડિયસ એટલે જજ, કોરમ નોન એટલે નથી જે, અને કોરમ એટલે બિફોર વન હુ ઇઝ નોટ અ જજ, જેની સમક્ષ કે જે જજ ને. કોરમ નોન જ્યુડિસ ઘણી વાર કહેવાય છે કોરમ. તો કોરમ નોન જ્યુડિસનો અર્થ એવો થાય છે કે જજ ન હોય તેવા વ્યક્તિ સમક્ષ. રેફર ટુ અ લીગલ પ્રોસિડિંગ્સ વિધાઉટ અ જજ ઓર વિથ અ જજ who does not have proper jurisdiction. જેની પાસે પ્રોપર જ્યુરિસ્ડિક્શન ના હોય તેમાં એવું કહેવાય કે સર આર્ગ્યુમેન્ટ થતા અપીલમાં જાય તો કોરમ નોન જ્યુડિસ એ યુઝ થતો હોય છે લીગલ પ્રેસ. કોર્પસ ડેલિક્ટી. કોર્પસ ડેલિક્ટીનો અર્થ થાય છે બોડી ઓફ ધી ક્રાઇમ. Body of the crime. A person cannot be convicted of a crime unless it can be proven that the crime was even committed. જ્યાં સુધી ક્રાઇમ કમિટ થયો હતો તેવું સાબિત ન થાય ત્યાં સુધી વ્યક્તિને સજા થઈ શકે નહીં, તેવા સિદ્ધાંત પર આ લીગલ પ્રેસ કાર્ય કરે છે ને. કોર્પસ ક્રાઇમની વાત છે. ડેલિસેટ બોડી ઓફ ધી ક્રાઇમ. ઓકે ફ્રેન્ડ્સ, બોડી ઓફ ધી ક્રાઇમ, જે પણ કોઈ ક્રાઇમ થયું છે તેના માટે ક્રાઇમ થવું પ્રૂવ થવું જરૂરી છે ત્યારે જ તે વ્યક્તિને સજા થઈ. કોર્પસ ડેલિસેટની યાદ રાખવાની, બોડી ઓફ ધી ક્રાઇમ. કોર્પસ જ્યુરિસ, બોડી ઓફ લો. કોર્પસ જ્યુડી, કોર્પસની વાત હોય તો યાદ રાખવાનું બોડીની વાત કરવામાં આવે છે. જ્યુરિસ એટલે લો, કોર્પસ જ્યુરિસ એટલે બોડી ઓફ લો. ઓકે, ત્યારબાદ કોર્પસ જ્યુરિસ સિવિલિસ, ત્યારે બોડી ઓફ સિવિલ લો. બિલકુલ સિમ્પલ, અહીંયા યાદ વર્ડ એકાદ એડ થતો જાય છે બસ, બીજું કંઈ. કોર્પસ એટલે બોડી, જ્યુરિસ એટલે લો, અને સિવિલિસ એટલે સિવિલ, બોડી ઓફ સિવિલ લો. બિલકુલ સિમ્પલ. કોર્પસ જ્યુરિસ જેન્ટિયમ. કોર્પસ જ્યુરિસ જેન્ટિયમ. કોર્પસ એટલે બોડી, જ્યુરિસ એટલે લો, જેન્ટિયમનો અર્થ થાય છે નેશન્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા યાદ શું રાખવાનું છે? કોર્પસ જ્યુરિસ જેન્ટિયમમાં બોડી ઓફ ધ લો ઓફ નેશન્સ. કોર્પસ જ્યુરિસ સેકન્ડમ. સેકન્ડમ વર્ડ જે છે ફેડરલ માટે યુઝ થાય છે, યુએસ માટે અહીંયા એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ક્રાઇમ એન્ડ ફોલ્સી. ક્રાઇમ એન્ડ ફોલ્સીનો અર્થ થાય છે ક્રાઇમ ઓફ ફોલ્સિફાઈંગ, ખોટું બોલવું, ફોર્જરી કરવી. ક્રાઇમ એન્ડ ફોલ્સી ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ક્રાઇમ એન્ડ ફોલ્સીનો અર્થ થાય છે ક્રાઇમિંગ ઓફ ફોલ્સિફાઈંગ, જેને આપણે ફોર્જરી કહેતા હોઈએ. ઓકે, ક્રાઇમ ઓફ ફોલ્સિફાઈંગ જેને આપણે ફોર્જરી કહીએ છીએ. ક્રાઇમ એન્ડ ફોલ્સી. ઓકે, ક્રાઇમ એન્ડ એટલે ક્રાઇમ, ફોલ્સી એટલે ફોલ્સિફાઈંગ. ક્યો બોનો એઝ અ બેનિફિટ ટુ હુમ. ક્યો બોનો પ્રશ્નાર્થ સ્વરૂપે છે એટલા માટે પૂછાય તો આવડવું જોઈએ. અહીંયા શું વાત કરવામાં આવી છે? ક્યો બોનો એઝ અ બેનિફિટ ટુ હુમ, કોના બેનિફિટ માટે? તો ક્યો બોનો પ્રશ્નાર્થ સ્વરૂપે છે, યાદ રાખી લેવાનું. ક્યુસિસ એસ્ટે સોલમ, યુસ એસ્ટ યુઝેક્યુ એન્ડ કોલમ એટ એડ
ઇન્ફરસ. તો ફોર હુએવર ઓન્સ ધી સોઇલ ઇટ ઇઝ ધેર અપ ટુ હેવન એન્ડ ડાઉન ટુ હેલ. આપણે કીધું એ પ્રમાણે એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. જે આપણે હેલની વાત કરી હતી, ટુ ધી સ્કાયની વાત કરી હતી, એ અહીંયા વાત કરવામાં આવી છે એનો પૂરો અર્થ આપવામાં આવ્યો છે. ક્યુયુસ ઇસ્ટ શોલેમ. શોલેમ એટલે જમીન, સોઇલ. ઇયુસ ઇસ્ટ યુઝુક એટલે એનો યુઝ. ઓવન્સ એડ કોલ્યમ એટ એડ ઇન્ફેરસ, જેનો વાત કરવામાં આવી છે ટુ હિવર ઓન્સ, પોતાની જમીન હોય. ઇટ ઇઝ ધેર અપ ટુ, એનો હક છે. ધેટ વોટ અપ ટુ હેવન એન્ડ ડાઉન ટુ ધી હેલ. ઓકે, સ્વર્ગ સુધી અને નીચે નર્ક સુધી. યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ડી બોનાઇઝ એસ્પોર્ટાઇટિસ. એસ્પોર્ટાઇટિસ. ડી બોનાઇઝ એસ્પોર્ટાઇટિસ. ડી બોનાઇઝ એસ્પોર્ટાઇટિસનો અર્થ થાય છે કેરિંગ ગુડ્સ અવે. કેરિંગ ગુડ્સ અવે. ટ્રેસપાસ બી ડોનાઇઝ એસ્પોરેટિસ. એસ્પોર્ટાઇટિસ એટલે જે પણ કોઈ ટ્રેસપાસર હોય એ કેરિંગ ગુડ્સ અવે લઈ જાય છે, જે પણ ગુડ્સ હોય છે. વોઝ ટેકિંગ પ્લેસ ઇન એડિશન ટુ ધી અધર ક્રાઇમ. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા ડી બોનાઇઝ એસ્પોર્ટાઇટિસની વાત છે ત્યારે કેરાઇંગ ગુડ્સ અવે. ઓકે, યાદ રાખી લેવાનું. અહીંયા ડેબેલેશિયોની વાત છે ત્યારે વોર્નિંગ ડાઉન. તો કમ્પ્લીટ ઇનહેલિએશન ઓફ ધી વરિંગ પાર્ટી બ્રિંગિંગ અબાઉટ ધી એન્ડ ઓફ ધી કન્ફ્લિક્ટ. વરિંગ ડાઉન જેને કહેવાય ડેબેલેશિયો વરિંગ ડાઉન. ઓકે, ડી બોનાઇઝ નોન એડમિનિસ્ટ્રેટિસ ઓફ ગુડ્સ નોટ એડમિનિસ્ટર. ઓકે, ડી બોનિસ, નોન એટલે નથી કરે એની વાત છે, બોનિસ એટલે ગુડ, ઓફ ગુડ્સ નોટ એડમિનિસ્ટ્રેટિસ એટલે એડમિનિસ્ટર્ડ, જે ગુડ્સ એડમિનિસ્ટર નથી કર્યા તેની વાત કરવામાં આવી છે. ડી બોનિસ નોન એડમિનિસ્ટ્રેટિસ. ડી ડાય ઇન ડાયમ. ડી ડાય ઇન ડાયમ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રોમ ડે ટુ ડે જનરલી વાત કરવામાં આવે છે. ફ્રોમ ડે ટુ ડે જનરલી રિફર્સ ટુ અ ટાઈપ ઓફ લેબર ઇન વિચ ધી વર્કર ઇઝ પેડ ફુલ્લી એટ ધી કમ્પ્લેશન ઓફ ઇચ ડેઝ વર્ક. એક વર્ક પૂરું થાય એટલે તેને ડી ડાય ઇન ડાયમ કહેવામાં આવે છે. ફ્રોમ ડે ટુ ડે. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રોમ ડે ટુ ડે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડી ડાય ઇન ડાયમ. ડી ડાય ઇન ડાયમ. ઓકે, ડી ફેક્ટો. ઘણી વાર પ્રશ્ન પૂછાય છે અહીંયાથી. ડી ફેક્ટો. ડી ફેક્ટોનો અર્થ થાય છે ઇનફેક્ટ. ઇનફેક્ટ એનો અર્થ એવો થાય છે ડી ફેક્ટોમાં. ખાસ યાદ રાખવાનું, ડી ફેક્ટો એનો અર્થ થાય છે ઇનફેક્ટ. લિટરલી ફોર્મ ફેક્ટ જેને આપણે કહેતા હોઈએ ડી ફેક્ટો. ડ્યુ ફ્યુચરો કન્સર્નિંગ ધ ફ્યુચર. જ્યારે કન્સર્નિંગ ફ્યુચર ડેટ કન્સર્ન કરવામાં આવે તેને આપણે ડ્યુ ફ્યુચરો કહેવામાં આવે છે. ડી ઇન્ટરગો કન્સર્નિંગ ધ હોલ. ઇન્ટરગો એટલે સંપૂર્ણ ફ્રેન્ડ્સ. તો અહીંયા ઇન્ટરગોની વાત હોય તો કન્સર્નિંગ ધી હોલ, સમગ્રને કન્સર્ન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા ખાસ યાદ રાખવાનું, ડી ઇન્ટરગોમાં ઓફન યુઝ ટુ મીન સ્ટાર્ટ ઇન ઓલ ઓવર. તો કન્સર્નિંગ ધી હોલ, સમગ્રપણે. ડી જ્યુર. જ્યુર એટલે લો, ડી એટલે એકોર્ડિંગ. ડી એટલે એકોર્ડિંગ, કન્સર્નિંગ, અને જ્યોર એટલે જ્યોર, લો, એકોર્ડિંગ ટુ લો. ફ્રોમ લો યાદ રાખવાનું, એકોર્ડિંગ ટુ લો ડી જ્યોર વર્ડ વપરાય છે. ત્યારબાદ ડી લેગે ફેરેન્ડા. એનો અર્થ થાય છે ઓફ ધી લો. લેગે એટલે લો, ઓફ ધી લો એઝ ઇટ શુડ બી, જેમ છે તેમ. ફેરેન્ડા એટલે સેમ, એઝ શુડ બી, એઝ ઇટ શુડ બી. ઓકે, તો અહીંયા ડી લેગેટ લેટાનો અર્થ થાય છે ઓફ ધ લો એઝ ઇટ ઇઝ, એના જેમ જ. લેટા એટલે સેમ. ડી લેગે લેટાનો અર્થ થાય છે ઓફ ધ લો સેમ એઝ ઇટ ઇઝ. ઓકે, તો અહીંયા ડીનો અર્થ અહીંયા એ રીતે લેવાનો છે. ડેલિગેટિયસ નોન પ્રોટેસ્ટ ડેલિગેરે. ધેટ વિચ હેઝ બીન ડેલિગેટેડ કેન નોટ ડેલિગેટ ફર્ધર. એકવાર ડેલિગેટ કરવામાં આવ્યું તો બીજી વાર ડેલિગેટ થાય નહીં. ડેલિગેટેસ નોન પ્રોટેસ્ટ ના થાય, નન. જ્યાં નોન વર્ડ વપરાયું એટલે શું ને, કેન નોટ યુઝ કરી લેવાનું. પ્રોટેસ્ટ ડેલિગેટ, ફરી ડેલિગેટ વપરાયું છે ત્યારે એકવાર જો ડેલિગેટ થઈ ગયું છે તો તેને ફરી ડેલિગેટ થાય નહીં. ડી મિનિમસ ઘણીવાર પૂછાય છે. અબાઉટ ધી સ્મોલેસ્ટ થિંગ, નાનામાં નાની વસ્તુ વિશે. મિનિમસ એટલે નાનું, ડી એટલે અબાઉટ, એકોર્ડિંગ. આ શબ્દ વપરાય છે એટલા માટે કહું છું, લેટિન વર્ડ્સ હોય છે પણ આ યુઝ કરી લેવાના, આપે વાંચવા પડે. ડી મેનિમિસની વાત છે ત્યારે અબાઉટ ધી સ્મોલેસ્ટ થિંગ, નાની વસ્તુ. વેરિયસ લીગલ એરિયાઝ કન્સર્નિંગ સ્મોલ અમાઉન્ટ્સ ઓફ સ્મોલ ડિગ્રીઝ, ત્યારે આ શબ્દ ડી મિનિમિસ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ડી મિનિમિસ નોન ક્યુરેટ લેક્સ. પ્રશ્ન પૂછાય છે. ધ લો ડઝ નોટ કન્સર્ન ઇટ સેલ્ફ વિથ ધ સ્મોલેસ્ટ થિંગ. ઓકે, ડી મિનિમિસ નોન ક્યુરેટ લેક્સ. લેક્સ એટલે લો, ક્યુરેટ એટલે વોટ, કન્સર્ન. મિનિમિસ એટલે what, મિનિમિસ એટલે સ્મોલેસ્ટ થિંગ્સ. તો ડી મીન્સ એકોર્ડિંગ ટુ. તો ફ્રેન્ડ્સ ધ લો ડઝ નોટ કન્સર્ન ઇટ સેલ્ફ
વિથ ધી સ્મોલેસ્ટ થિંગ્સ, એની જાતે સ્મોલેસ્ટ થિંગ્સ માટે કન્સર્ન કરશે નહીં કાયદો. ઓકે, એના માટે આ લીગલ મેક્સિમ યુઝ થાય છે, લીગલ ફ્રેઝ યુઝ કરવામાં આવે છે. ડી મિનિમિસ નોન ક્યુરેટ લેક્સ. ઓકે, પછી છે ડી મોર્ચ્યુરિયસ નિલ નિસી બોનમ. ઘણીવાર પૂછાય છે અહીંયાથી પણ. ઓફ ધ ડેડ સ્પીક નથિંગ અનલેસ ગોડ. તો અહીંયા સોશિયલ કન્વેન્શન દેટ ઇઝ ધી એપ્રોપ્રિએટ ટુ સ્પીક ઇલ ઓફ ધી રિસેન્ટ ડિસીઝ ઇવન ઇફ દે વેર ઓન એન એનિમી. તો ફ્રેન્ડ ડિસીઝ વ્યક્તિ હોય તેના પર એ વ્યક્તિ જૂઠું બોલે નહીં, કંઈ ખોટું કરે નહીં. ડી મોર્ચિયસ નિલ નિસી બોનમ. તો ઓફ ધ ડેડ સ્પીક નથિંગ અનલેસ ગુડ. બીજું કંઈ ના બોલે, માત્ર ગુડ બોલે, સારું બોલે. ઓકે, ત્યારબાદ ડી નોવો, અન્યુ. નોવો એટલે નવું. ઓકે, ડી એટલે અહીંયા ડી માટે કંઈ યુઝ નથી, અકોર્ડિંગ ટુ ન્યૂ એવું પણ કહેવાય, પણ ડી નોવો એટલે નવેસરથી, જેને આપણે ગુજરાતીમાં ફરીથી, નવેસરથી. નોવો એટલે નવું. ઓકે, ઓફન ઇઝ કોન્ટેક્સ ઓફ ટ્રાયલ ડી નોવો, અ ન્યૂ ટ્રાયલ ઓર્ડર્ડ વેન ધ પ્રીવિયસ વન ફેલ ટુ રીચ અ કન્ક્લુઝન. એક ટ્રાયલમાં કંઈ ડિસિઝન ના આવ્યું ત્યારે એને ડી નોવો ચલાવવી પડે, ફરીથી નવેસરથી. ઓકે, ડિફ્લેક્કેશન. ડિફ્લેકેશનનો અર્થ થાય છે કટિંગ ઓફ વિચ અ સિકલ. મિસએપ્રોપ્રિએશન ઓફ ફંડ્સ બાય વન એન્ટ્રસ્ટેડ વિથ ધેમ. કટિંગ ઓફ વિથ અ સિકલ એને કહેવાય છે ડિફ્લેક્લેશન. યાદ રાખી જ લેવું પડે, બીજું કંઈ આમાં શોર્ટકટ છે નહીં. ડિયોરમ ઇન્જુરિયાઈ ડિસીઝ ક્યોરે. ધ ગોડ્સ ટેક કેર ઓફ ઇન્જરીઝ ટુ ધી ગોડ્સ. ગોડ્સ અહીંયા એવું કહે છે કે બ્લેસ્ફેમી ઇઝ અ ક્રાઇમ અગેન્સ્ટ ધી સ્ટેટ રાધર દેન અગેન્સ્ટ ગોડ. તો અગેન્સ્ટ ધી સ્ટેટ છે, ભગવાન વિરુદ્ધ નથી. ધ ગોડ્સ ટેક કેર ઓફ ઇન્જરીઝ ટુ ધી ગોડ્સ. અહીંયા એવું કહે છે કે ભગવાન તેના વિરુદ્ધ જે પણ કોઈ ઇન્જરી થાય તેની કેર કોણ રાખે? ભગવાન જ રાખે. ડિયોરમ ઇન્જુરિયાઈ ડિસ ક્યોરાઈ. ઓકે, ધ ગોડ્સ ટેક્સ કેર ઓફ ઇન્જરીઝ ટુ ધી ગોડ્સ. ધ ગોડ્સ ટેક કેર ઇન્જરીઝ ટુ ધી ગોડ્સ. ઇમ્પોર્ટન્ટ. ડિક્ટ્યમ. ડિક્ટ્યમનો અર્થ થાય છે થિંગ સેડ. થિંગ સેડ, a statement given some weight or consideration due to the respect given person making it. Dictum નો અર્થ થાય છે things said. Dolly in capex. ઇમ્પોર્ટન્ટ છે. Dolly in capex. Incapable of guilt. ઓકે, incapable of guilt, જેને સેક્શન નંબર 82-83 યાદ કરો. 82-83 ની વાત છે ત્યારે ડોલી ઇન કેપેક્સ ખાસ યાદ રહી જાય તેવું છે. Presumption that young children or persons with diminished mental capacity cannot from the intent to commit a crime. તો ડોલર ઇનકેપેક્સની વાત છે ત્યારે ખાસ યાદ રાખી લેવાનું છે. ડોલર સ્પેશિયલાઇઝ, સ્પેસિફિક ડિસિટ એનો અર્થ થાય છે. સ્પેસિફિક એટલે સ્પેશિયલ એટલે સ્પેસિફિક, ડિસિટ એટલે ડોલર્સ. યાદ રાખી લેવાનું, સ્પેસિફિક ડિસિટની વાત છે. ડોનેશિયો મોરેસિસ કોસસ ગિફ્ટ કોઝ બાય ડેથ. યાદ રાખી લેવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી આગળ આપણે આવતીકાલે જોઈશું, નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધું, લાઇક કરી દીધું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.